હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે તો સવાર મિશ્રીને મૂકીને આવી, પછી નાસ્તો કર્યો ને 1 કલાક પછી હવે નીકળી વોકિંગ કરવા માટે. આજે કોઈ નથી, હું એકલી જ છું. અત્યારે નીકળી છું. હજી કેવું સવારે થોડોક ઓછો તડકો હોય ને ત્યાં મેં કીધું વોકિંગ કરી આવું. પછી તો બપોરે તો બહુ ગરમી લાગે એટલે આજે પવન તો જરાય નથી, ગરમી તો છે જ, પણ તોય મેં કીધું જવું જ છે. આજ તો રજા હતી ને, ફ્રી હતી ને, તો વિચાર્યું કે ચલો જાઓ. ઘરે કઈ કામ નતું, કાલે બધું કરી લીધું હતું એટલે નીકળી છું અત્યારે. તો બસ જો 1.5 કલાક વોકિંગ કરી આવી અને હવે આવી ઘરે. હવે જો નાઈને ફ્રેશ થઈ જાઉં, પછી આજે થોડું ગ્રોસરી મિલ્ક ને એવું મેઇન તો લેવાનું છે, તો જઈશ હવે કોલ્સમાં લેવા માટે. અને વોટરમેલન પૂરું થઈ ગયું છે, તો કુશલ હમણાં એ વધારે ખાય છે, તો મને કે વધુ લઈ આવજે, જો તને ટાઈમ હોય ને તો લઈ આવજે. બાકી બીજા ફ્રૂટ્સ તો છે જ, પણ એ હમણાં ડાયટના લીધે વોટરમેલનથી કેવું આમ પેટ થોડુંક ફૂલ લાગે, એમાં પાણી વધારે હોય ને, એટલે એ કે બહુ મજા આવે છે ખાવાની. ને સ્કૂલે લઈ જાય છે અમુક બધા ફ્રૂટ, એમાંય લઈ જાય છે, તો રિટર્નમાં લેતી આવીશ. અહીં બારે આવી હતી ટોવેલ લેવા, ચક્કર મારવા. અહીંયા જો પિંજરું કાઢ્યું હતું તે દિવસે ઓલા બર્ડ્સને પૂરવા માટે, પણ ઉડી ગયા. ઉડતા જ બહુ આવડતું નહોતું, પણ હવે ખબર નહીં ક્યાં ગયા હશે, પાછા ન આવ્યા. એ કંઈક ઘરમાંથી બેડશીટ લઈ ગયા, બેડશીટથી ને એમ કરતા હતા, કંઈક ટ્રાય કરતા હતા પકડવાની, પણ એ પકડાડા નહીં. કંઈ નહીં, હવે એના નસીબ જ્યાં હશે ત્યાં હશે. ચલો અત્યારે આવી છું કોલ્સમાં બધી વસ્તુ લેવા માટે. આજે મને મન થાય છે ફલાફલ બનાવવાનું, પણ હવે જોઈ કુશલ હા પાડે તો બનાવીશ. તો પેલા એ ચીકપીમાંથી બને, પણ છોલે કાંઈ ઘરમાં હતા ને એટલે પલાળ્યા નથી, ડાયરેક્ટ અહીંયા બાફેલા ટીન મળે, એ લઈ લીધા છે. આજે જો પછી બનાવું કે દઈ, અત્યારે લઈ તો લીધી, નહીં તો એ તો સેલેડ કરીને ખાઈ શકાય. હવે બધું લઈ લો બાકી. હવે જો બધું લઈ લીધું છે. હમણાંથી આ બેગ છે ને કારમાં રાખું છું ને તો સારું છે, બધું ઉપાડવામાં સારું પડે. પછી ઘરે જઈને સીધું કેવું અંદર લઈ લેવાનું જ રહે, નહીંતર એક એક વસ્તુ લઈને જાય ને તો વાર લાગે. એટલે હમણાંથી આ કાપડવાળી બેગ છે ને આ કારમાં ફોલ્ડ કરીને જ રાખું, નહીંતર ભૂલાઈ જાય છે. દર વખત જ્યારે ઘરેથી નીકળીએ ને કે ચલો આજ જઈએ છીએ શોપિંગ કરવા, ત્યારે ભૂલાઈ જાય. એટલે હવેથી એવું જ કરું છું, કારમાં જ રાખી દઉં છું. અને હવે જાઉં ફ્રૂટ એન્ડ વેજ માર્કેટમાં, વોટરમેલન લઈ લઉં. કુશલે કીધું છે અને બહાર નીકળી છું તો લઈ જ લઉં. હવે 12:30 થઈ ગયા. હવે ઘરે પહોંચી બધું લઈને, હવે બધું ગોઠવવાનું છે. અને વોટરમેલનને કાપીને રાખી દઉં, સાથે કોથમીર લઈ આવી છું, તો એ કાપીને ભરીને રાખી દઉં ડબ્બામાં. ચલો હવે બધું ગોઠવી લો. ફ્રૂટ ને ઓલા વેજીટેબલ ને જલ્દી લેવું પડ્યું, કેમ કે મિલ્ક લીધું હતું ને, એટલે આમ તો જો કે બગડે નહીં, પણ કાર અત્યારે બહુ તપે ને ગરમીની, એટલે એવું થાય કે ક્યાંક મિલ્ક બગડી ના જાય. ઘણી વખત એવું થાય છે કે આમ હજી ખોલીએ ને 1-2 દિવસ યુઝ કરીએ ને ત્યાં તો બગડી જાય છે, એ આ ગરમી લીધે જ હોઈ શકે. ચલો હવે આ બધું ગોઠવી લઉં. અને હજી તો 2 કલાક જેવી વાર છે મિશ્રીને લેવા જવાની, તો પછી જાય છે ને લેવા. મિશ્રીને લઈને આવી ને એને તો એમ જ હોય, આવે એટલે થોડી વાર ટીવી જોવે, નાસ્તો કરે ને એવું બધું, ફ્રૂટ્સ ખાય ને આરામ કરે છે. જો અત્યારે ગરમી છે તો ફેન નથી ઓન કરવાનું, કાંઈ નહીં. આજે બનાવું છે ફલાફલ. કુશલ તો ખાય કે નહીં ખબર નહીં, પણ હું તો બનાવું છું, મને ભાવે. ફલાફલ ટિક્કી પેલી બનાવીએ ને, તો એ છોલેમાંથી હોય, તો છોલે તો કંઈ પલાળ્યા નહોતા, અચાનક પ્લાન થયું એટલે. અને કોલ્સમાં ગઈ ને તો અહીંયા આવી રીતે છે ને બાફેલા ચીકપીના ઓલા ટીન મળે આવી રીતે, એને એકદમ સરસ પાણીથી વોશ કરી નાખ્યું, કેમ કે આમાં કંઈક નાખતા હોય ને પ્રિઝર્વેટિવ ને એવું બધું, એટલે. હવે આ બધું તૈયારી કરી છે. એમાં પાર્સલે હોય, પછી આ કોરિએન્ડર છે, મરચું ને આદું, અને લસણ હોય પણ લસણ નથી, તો એના બદલે લસણ ચટણી નાખું છું. ને થોડું મરી ને મીઠું ને એવું થોડાક મસાલા નાખી અને બનાવું. પણ હવે આને છોલેને છે ને આપણું પેલું ઓલું હોય ને ચોપર,
એમાં હવે કરી નાખું એટલે અધકચરું થઈ જાય. તો ચલો હવે બનાવું. 3:45 થવા આવ્યા છે. કુશલને તો હજી વાર છે, પણ એ આવશે ને ખાશે કે નહીં ખબર નહીં. આને ડીપ ફ્રાય કરી શકે, પણ ડીપ ફ્રાય તો કરવું નથી, એટલે કાં તો ઓવનમાં મૂકીશ કાં તો પછી એર ફ્રાયરમાં. એમાં એવું જ થઈ જાય સરસ. એર ફ્રાયરમાં આપણે પેલું ફ્રાય કરીએ ને એવું જ લાગે સરસ. ક્રિસ્પી તો થાય જ આઉટર લેયર મસ્ત. તો ચલો બનાવવાનું હવે ચાલુ કરું. હવે આ છોલે ને આવા કચરા થોડાક આમાં પીસી નાખ્યા. પછી લસણ ચટણી તો ઓલરેડી નાખી દીધી હતી પહેલાં જ. હવે આ પેલું એક ઓનિયન અને એક મરચું એ ચોપરમાં જ કરી નાખ્યું ઝીણું ઝીણું. પાર્સલે પછી આ કોરિએન્ડર, આદુ, સોલ્ટ નાખું, બ્લેક પેપર નાખું, હવે બધું મિક્સ કરી નાખું પહેલાં હાથે. મેં બધું મિક્સ તો કર્યું, પણ મને હજી એમ કેવું થોડુંક ફીકું લાગે છે અને થોડું સોલ્ટ ઘટતું હતું એટલે મેં નાખ્યું. અને મને એવું લાગે છે કે ઘરના થોડાક મસાલા નાખી દઉં, અને બાઇન્ડિંગ માટે જરૂર પડશે ને કદાચ જો છૂટું છૂટું રહેશે ને તો 1 ચમચી ચણા લોટ નાખી દો એટલે મસ્ત એકદમ ભેગું થઈ જાય સાથે. જનરલી તો આપણા મસાલા ના નાખે, પણ આપણે દેશી સ્ટાઇલ કરવું હોય તો આપણે નાખી શકીએ. જેવું ફાવે એવું બનાવવાનું. થોડુંક ધાણા, થોડોક ગરમ મસાલો નાખવો એટલે ટેસ્ટી લાગે સરસ. હવે બધું મિક્સ કરી લો, અને જરૂર પડશે ને તો 1 ચમચી ચણા લોટ નાખીને સરસ બાઇન્ડિંગ આપી દઉં એટલે ટીકી સરસ વળી જાય. હવે બધા મસાલા નાખ્યા ને એટલે એકદમ મસ્ત ટેસ્ટી થઈ ગયું મસાલો, અને કંઈ બાઇન્ડિંગની જરૂર પડી નથી. હજી જોઉં જ્યારે વાળું ને ત્યારે એવું લાગશે તો હજી પાછું નાખી દઈશ. બાકી આપણે ગુજરાતીઓને દેશીઓને પેલું મસાલિયું ખોલી નહીં ત્યાં સુધી મજા ના આવે એવું છે. સોલ્ટ પેપરમાં બહુ મજા ના આવે, એટલે ના છૂટકે બધા મસાલા નાખ્યા ને તો એકદમ મસ્ત લાગે ટેસ્ટી. થોડું લેમન જ્યુસે નાખ્યું. જો એકદમ થઈ ગયું છે આમ ડો જેવું થઈ ગયું, એટલે વાંધો નહીં આવે કદાચ. તોય કાંઈ નાખવું પડે. ચણાનો લોટ નાખી મિક્સ કરીને પછી હવે આરામ. વધારે ક્વોન્ટિટી છે ને એટલે એર ફ્રાયરનું બાસ્કેટ નાનું હોય તો એમાં તો બહુ વાર લાગશે. એક પછી એક બેચ ઓલું બેક કરું ને તો એના કરતાં ઓવનમાં જ મૂકી દઈશ. એટલે ઓવનની ટ્રે લીધી અને એના ઉપર બેકિંગ પેપર મૂક્યું છે, એટલે ટીકી વાળીને સીધી આમાં જ બધું ગોઠવી દઈશ સરસ. ને વચ્ચે પછી થોડી વાર થાય ને બેક પછી ફેરવી નાખીશ. હવે આ ફલાફલ ટીકી વાળી લીધી જ સરસ, અને 19 જેટલી થઈ. 2 ટીન નહોતા છોલેના, એમાંથી બનાવ્યું. પાર્સલે આમાં મેઇન હોય. પાર્સલેનો કેવો એકદમ સરસ આમ ફ્લેવર આવે આમાં, એની સ્ટ્રોંગ ફ્લેવર હોય ને એટલા માટે. અને હવે બનાવવું છે ઓલું શું, હવે બેકિંગ કરવા મૂકવું જ. ઓવન ચાલુ કરવું પડશે, પણ એ પહેલાં તો ઓવન ખાલી કરવું પડશે. ઓવનમાં આપણે ગુજરાતીઓને લોઢીને એવું જ પડ્યું હોય લગભગ, જો તાવડીને રોટલીને લોઢીને તાવડીને, એટલે પહેલાં યાદ કરીને બધું ખાલી કરવું પડે, વળી ક્યાંક કાંઈક થાય. જોકે કાંઈક કપડું નોલા એવું ગ્લોવ્સ ને એવું નથી રાખતી, ઓવન ગ્લોવ્સ ને એવું અંદર, નહીં તો સળગવાની બીક લાગે. જોકે હું જ્યારે ચાલુ કરું ને ત્યારે ડબલ ચેક કરીને જ કરું.
એટલે હું પહેલાં થોડી વાર પ્રીહીટ કરી નાખું 5-10 મિનિટ અને પછી મૂકું. કોઈ આઈડિયા નથી મને કે આ ઓવનમાં હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું. ડીપ ફ્રાય તો કર્યું હોય આપણે કે કેટલું રાખવું ટેમ્પરેચરને, પણ મીડિયમ ટેમ્પરેચર રાખીશ. ભલે થોડી વાર લાગે, પછી થોડુંક છેલ્લે એવું લાગશે તો વધારી નાખીશ ટેમ્પરેચર. નામ તો મેં બેકિંગ પેપરનો યુઝ કર્યો છે આમાં ટ્રેમાં, પણ તો એ થોડુંક ઓલિવ ઓઇલ લગાડ્યું હતું, એટલે આમ ફ્લિપ કરવું હોય ને ત્યારે સારું પડે. ઉપર લગાડી શકીએ, પણ ઉપર તો નથી લગાડવું જોઉં. અને બાઇન્ડિંગ માટે કંઈ એવું ચણા લોટની ને એવી જરૂર નથી પડી. એકદમ આપણે લોટ બાંધી એવી રીતે મસળી લીધું ને તો મસ્ત ટીકી વળી ગઈ. જો એકદમ ક્રેક નથી થઈને સરસ વળી છે. હવે જો અહીંયા ગ્રીલ કરવા મૂકી છે. આ રહ્યું ટેમ્પરેચર અત્યારે 180-190 જેવું રાખ્યું ને ફેન ગ્રીલ રાખ્યું છે. એટલે જોવો હવે કેટલી વાર લાગે છે એ પ્રમાણે. ને મિશ્રી તો પ્રેક્ટિસ કરે છે. હે આજ મ્યુઝિક ક્લાસમાં કંઈક ટેસ્ટ છે એવું છે ને? હા સર કંઈક એમ કહેતા હતા, હવે ખબર નહીં પાકું. તો ટેસ્ટ ને એનાથી એક્ઝામ એક્ઝામનો ટેસ્ટ એવું. એટલે અત્યારે મેં કીધું થોડી વાર પ્રેક્ટિસ કરી લે, પછી હજી 1 કલાક પછી છે ક્લાસ. મમ્મી મને આવું થાય, એમને આવું કીધું તો કે પેલું કેટલા ટેસ્ટ થાય તો ક્લાસિકલ મ્યુઝિક હોય ને તો 7 યર્સનું હોય, પણ એમાં તમારે તો આ કઈ રીતનું હોય મને નથી આઈડિયા. મિશ્રી સરને પૂછીને તો ખબર પડે કેવી રીતે ટેસ્ટ લેવાના છે. તને એક્ઝામ દેવડાવે ને તો એનો ફીસ લેશે એક્ઝામની. કાંઈ કુશલ? કુશલ આવી ગયા છે જોબથી. એક્ઝામ લે તો લે ને એની ફીસ ને એક્ઝામની ફી હોય. હા આ તો ખબર નહીં, એમને ખાલી ટેસ્ટ લેવાના હોય, જોવાના હોય. એક્ઝામ કેવી હશે ને એનું પેપર જેવું આપશે કે આની પ્રેક્ટિસ કરજે એટલે નેક્સ્ટ ટાઈમ આવે ને એટલે એક્ઝામ. લાસ્ટ ટાઈમ ગઈ હતી ને ત્યારે મને એવું કહેતા હતા સર કે આ સ્કૂલમાં ભણવામાં કે સારી હશે, હોશિયાર. મેં કીધું કેમ? મેં એમ પૂછ્યું, મેં કીધું કેમ એમ? તો મને કહે કે એ છે ને થિયરી કે બહુ સરસ કરે છે, મ્યુઝિકની થિયરી સારી કરે છે એવું. એટલે હોમવર્ક આવે છે પહેલા અમને હવે કહેશે ને ત્યારે કહેશું હો, ડેડી જેવી હોશિયાર છે. કા મિશ્રી? મમ્મી હા એવું છે. હાલો પ્રેક્ટિસ કરી લે, પછી જાય હજી થોડી વાર પછી. બ્રેક ટાઈમ. બ્રેક બહુ આવે. હવે આ જો સરસ બેક થઈ ગયા છે. ક્યાં ગયું નેપકિન લઈને થોડીક ટ્રે બહાર કાઢું. મેં વચ્ચે થોડી વાર 10 મિનિટ જેવું થયું ને, 7-8 મિનિટ જેવું, એટલે ફેરવી નાખ્યા હતા. અને થોડુંક ટેમ્પરેચર વધારવું પડ્યું હતું, 200 જેટલું કરવું પડ્યું હતું. ને ફેન ગ્રીલમાં કર્યું 15-20 મિનિટ જેવું થયું, 20 મિનિટ જેવું તો થયું હશે. એટલે બે સાઈડ આવા થઈ ગયા સરસ બ્રાઉન. હવે આને કેવું સેલેડની જેમ ખાઈ શકી કે લેટસ ને ટોમેટો ને બધું નાખીને, અને પછી બધા સોસ નાખવાના તમને જે ભાવતા હોય ને. અને આપણે જો ગુજરાતી ચાટ સ્ટાઇલ ખાવું હોય તો પેલી ટીકી મૂકી, દહીં ને પછી બધી ચટણી નાખી શકીએ, ખજૂર આમલીની, ગ્રીન ચટણી ને એવી રીતે. શું કુશલ? હા તમે લઈ જાઓ છો ને મ્યુઝિકમાં? ના તું લઈ જા. મારે તો ઠંડુ ખાવાનું એવું છે. ઠંડુ જ ખવાય, ગરમમાં દાજી જવાય. જો તો કેવો છે, તો હાલવા જવું હોય તો મૂકતું જવાય ને હાલી અવાય, વળતા તેડતું હોય. મારે વાર લાગે આમ ફરીને આવું તો. હા હમણાં બહુ હાલવાનું થઈ ગયું છે. વજન ઘટતો નથી ને, શું કરું? ખોટું ના બોલો, કેટલો ઘટ્યો સાચું કહી દે. કાઈ નથી ઘટ્યો હવે. ના ઘટ્યો ના કહેવાય તો કેવું ના હોય એટલે. લે બાકી ઘટ્યો જ છે વજન તો. એ તો વાળ કપાવ્યા એટલે મોઢું 500 ગ્રામ ઘટ્યો, એમાં કઈ 500 નહીં 500 પ્લસ. મને નથી ખબર, એ બહુ ના બોલાય. ના બોલાય જો. કાંઈ નહીં, ચલો
હજી ડિશવોશરમાં ને બધું મૂકવાનું બાકી જ, જો કે આમાં જમવાનું જ બાકી છે. મિશ્રીને એવું હોય ને તો ફલાફલ સેન્ડવિચ બનાવી દઈશ. લેટસ ને એવું લઈ આવી નથી, નહીં તો લેટસ ને એવું બધું સેલેડ વાળું કરી શકીએ સોસ ને નાખીને. શું મિશ્રી? હાલો, હજી કેટલી વાર છે? જોવું પડશે. ચલો, અને મ્યુઝિક લઈ જાઓ, પછી આવીને હવે જમશું. હવે જો મ્યુઝિક ક્લાસમાંથી નીકળ્યા મિશ્રી, કુશલ તો એમ કહેતા હતા કે હું કે વોકમાં જાઉં છું ને તો અહીંયા મળીશ તમને, અહીંયા બારે. પણ અહીંયા કંઈ બારે તો ઊભા નથી ને આજે 5 મિનિટ એક્સ્ટ્રા જેવું કરાવ્યું. કા કંઈક છેલ્લે સોંગ આપ્યું ને એક નવું, એટલે થોડીક વાર લાગી. હે, એક્ઝામનું છે? ઓકે. હા, અને આ એક છે ને સોંગ, હા, એને એક સ્ટીકર આપ્યું. સ્ટીકર આપ્યું કંઈક? હા, સારું. પહેલી વાર આપ્યું કે એ ઊભા થઈને કંઈક લેવા ગયા ને, એટલે મેં કીધું ખબર નહીં શું કરવા ગયા. ચેન્જ કરવા ગયા. હા, એની પાસે ઘણા ગ્લાસીસ છે. ચાલો જાય હવે ઘરે, પછી અમારે બેન જમવાનું બાકી છે એટલે જમીએ. ડેડી તમને ક્યારે કે ડેડી ભૂલી ગયા છે, ઘરે પહોંચી ગયા. એને એમ થયું હોય કદાચ કે આ લોકો હજી બહાર ના આવ્યા, એવું બને. ઘરે જઈને પૂછીએ એટલે ખબર. તમે અહીંયા નતા આવ્યા મ્યુઝિક ક્લાસની બહાર ઊભા હતા? હે? બહાર ઊભા હતા તો અહીંયા ઘરે આવી ગયો ને, ત્યાંથી પાછો નહીં આવ્યો તો, પાછો પણ એને વધારે થોડુંક કરાવડાવ્યું આજે આને, એટલે સ્ટેપ્સ થોડાક ઘટતા હતા એટલે પાછો આવ્યો ને ત્યાંથી પાછો. હા, અહીંયા અમને બીવડાવ્યા, અમને નથી ખબર અહીં ઝાડ પાછળ ઊભો. 10,000 સ્ટેપ થયા. ડેડી, હા, સરસ. બસ આવી નથી એટલે બહાર ઊભો છું. ડેડી એવું જ? આ રહ્યું, હાલે. બોલો. ડેડી, 1 મિનિટ તો હા, ચાલો. બોલો. સ્ટીકર આપ્યું અને પેલું એક્ઝામનું ટેસ્ટ આપ્યું. પેલો કંઈક exam song નો આપ્યું. test આપ્યું. હા, હાલો. હવે જો મિશ્રી માટે ફલાફલ સેન્ડવિચ બનાવું છું. ઓલું કુકુંબર ને ટોમેટો સોસ, આ ફલાફલ 2 મૂક્યા અને ચીઝ સ્લાઈસ મૂકી દઉં એક. આ રે, ખોલ તો મિશ્રી. એવી રીતે સેન્ડવિચ બનાવાય, સેલેડ કરાય, પછી રેપાય સરસ લાગે. આનું બધા સોસ નાખીને, આને તો હજી બધા સોસ ના ભાવે એટલે મેયોનીઝ ને ગાર્લિક એઓલીન બધા અલગ અલગ નાખીએ ને તો હે મજા આવે. મૂકી દે. લાવો હવે બટરથી લગાડી ને પછી શેકી દઉં 2 સાઈડ સરસ. અરે લોઢી તો મૂકી છે એટલે મિશ્રી ડિનર થઈ જાય રેડી. હવે મેન મિશ્રી જમે છે, મેં તો જમી લીધું ને હજી દૂધ ગરમ કરવા મૂક્યું છે. દહીં બનાવવાનું છે ને એટલે મેળવવા માટે દહીં પૂરું થઈ ગયું છે. મિશ્રીને પૂછીએ કેવી લાગી મિશ્રી સેન્ડવિચ? તો ફર્સ્ટ ટાઈમ ખાધો ને? એને ના ખાધું હોય એ ફલાફલને. હું મારા માટે બનાવતી હોય મોસ્ટલી ડાયટ ફૂડ માટે, પણ મિશ્રીને ખાવાનો વારો ના આવ્યો હોય ક્યારેય. એટલે આજે મને એવું થયું કે એને પ્રોટીનવાળું ખવડાવું અને પણ થોડુંક સેન્ડવિચ ને એવું બધું સોસના ટાઈપ બનાવીને એવી રીતે ખવડાવ્યું. ના શું બધું ખોલીને બેઠા છે? ઓપરેશન કર્યું. શેનું? લેપટોપનું? બગાડતા નહીં ક્યાં, નહીં તો આપણું કામ અટકી પડશે. તો બગડે એમાં કાંઈ ના હોય. હે તો બગડે. જોતું કે એમાં વાંધો શું છે? તો ખોયલું મને તે નથી સમજ. વાંધો કઈ નથી, સ્પીડ ઓછી છે ને તો રેમ એક્સ્ટ્રા એડ કરવી છે. મમ્મી ડોન્ટ વરી, આઈટી પ્રોફેશનલ છે. એવું કાંઈ ન અને હોય. અને એમને મેં પૂછ્યું કોને શીખવાડ્યું તો કોઈ નથી શીખવાડ્યું. ડોન્ટ વરી. તું તારું પૂરું કર હવે. તમે કેટલું વોકિંગ કરીએ? વોકિંગ કે જોગિંગ? બે મિક્સ. હા, મને પૂછતા પાણીની બોટલ તું લઈ ગઈ હતી, મેં કીધું ના. તેમાં મારા ઉપર થોડું હોય, તમારે પીવું હોય તમારે લઈ જવાય. નહીં, તું ગઈ હતી તને તરસ ના લાગી હોય તો મને ના લાગે. પણ હું દોડું નહીં ને તમે દોડો. હું એક જ સ્પીડે હાલી જાઉં. હું 40 મિનિટે પહોંચ્યો. ના કાંઈ દોડવું નહીં ક્યારેય, તાર કેટલું ખાલી હાલી જાઉં શાંતિથી. મારે 50 જેવું થયું હશે. તો 10 મિનિટ જોગિંગ થોડુંક કર્યું તમે એટલે. હા, હાલો. હા, હવે હું દૂધ ગરમ થાય છે બધું ડિશવોશર એ ચાલુ કરીને ગઈ હતી તો એ વાસણે હજી ગોઠવવાના છે. હવે જોવું અત્યારે ગોઠવું કે સવારે
તો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.